હેરિટેજ સિટીના દાવા કરનાર વડોદરા મનપા અને શાસક શહેરની મહામૂલ્ય ઐતિહાસિક ઇમારતો સાચવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। શહેરના હૃદય સ્થળે આવેલો ઐતિહાસિક માંડવી ગેટ હાલ એટલી ખરાબ હાલતમાં છે કે ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં છે। 500 વર્ષથી વધુ પુરાતન ઇતિહાસ ધરાવતો માંડવી ગેટ, જેનો સંપર્ક મહારાજા વિક્રમાદિત્યની કથા સાથે છે, આજે તંત્રની અવગણનાને કારણે ખરવાની હાલતમાં છે। છેલ્લા 3 મહિનાથી ગેટના કાંગરા કરી રહ્યા છે, પણ તંત્રના હાથ પગ હજુ પણ ઢીલા છે। માત્ર સ્થળ મુલાકાત, મીડિયાને નિવેદન અને ફોન પર ભરોસાની વાતો કરતા સત્તાધીશો ચૂપચાપ બેસી રહ્યા છે, છતાં શ્રદ્ધા જીવંત છે। વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારીની, જેમણે માંડવી ગેટ બચાવવા ચપ્પલ પહેરવાનું પણ ત્યાગી દીધું છે, શું તંત્ર એટલું પણ નથી કરી શકતું કે ઐતિહાસિક ઇમારતને તાત્કાલિક બચાવવા માટે પગલાં ભરે? શું હેરિટેજ માત્ર પર્યટનના પોસ્ટર સુધી મર્યાદિત છે કે સમગ્ર શહેર આજે તંત્રને આ પ્રશ્ને હવે જવાબદાર ઠેરવી રહ્યું છે? ત્યારે વડોદરા મનપા હવે ઐતિહાસિક ધરોહર સાચવવામાં નિષ્ફળ સાબિત થઈ હોય તેવા પૂરેપૂરા દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે અને છેલ્લા 3 મહિનાથી માંડવી ગેટના કાંગરા કરવાની શરૂઆત થઈ ગઈ છે। ઐતિહાસિક ધરોહર સાચવવામાં હવે વડોદરા મહાનગરપાલિકા નિષ્ફળ જોવા મળી રહી છે, છતાં પણ હવે સત્તાધીશો માત્ર મુલાકાત અને નિવેદન આપીને સંતોષ માની રહ્યા છે અને ઐતિહાસિક ધરોહરને બચાવવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારીનો ગેટ બચાવવા માટે હવે ચપ્પલનો ત્યાગ કરવામાં આવ્યો છે। મહામૂલી વિરાસતો સાચવવામાં વડોદરા મનપા નિષ્ફળ સાબિત થયું છે અને આ માંડવી ગેટ, જેના તાર સીધા મહારાજાના સમયથી જોડાયેલા છે ને તેને આ સાચવવામાં જે વડોદરા મહાનગરપાલિકા તંત્ર છે તે હવે નિષ્ફળ નીવ્યું છે। ત્યારે આપણી સાથે વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ જોડાઈ ગયા છે। હરિઓમ ભાઈ, જે પ્રમાણે હવે આ જે તંત્ર છે તે ઐતિહાસિક ધરોહર સાચવવામાં નિષ્ફળ સાબિત થયું છે, શું કહેશો? હરિઓમ ભાઈ, તંત્ર ઐતિહાસિક ધરોહર સાચવવામાં નિષ્ફળ સાબિત થયું છે, શું કહેશો? તંત્રના પાપે ઐતિહાસિક માંડવી ગેટની ખસ્તા હાલત જોવા મળી રહી છે। ઐતિહાસિક માંડવી ગેટ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં હાલ છે અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી કરાઈ નથી, જેથી કરીને ઐતિહાસિક ધરોહર બચાવી શકાય અને તંત્રના સત્તાધીશોના પાપે આ માંડવી ગેટની હાલત હાલ જર્જરિત જોવા મળી રહી છે। જેના માંડવી ગેટ રાજા વિક્રમાદિત્ય સાથે ઇતિહાસથી જોડાયેલા છે। છેલ્લા 3 મહિનાથી માંડવી ગેટના કાંગરા કરવાની શરૂઆત થઈ ગઈ છે। આપણી સાથે હરિઓમભાઈ ફરીથી જોડાઈ ગયા છે। હરિઓમભાઈ, તંત્ર હવે ઐતિહાસિક ધરોહર સાચવવામાં નિષ્ફળ છે, શું કહેશો? હરિઓમભાઈ, તંત્ર ઐતિહાસિક ધરોહર સાચવવામાં નિષ્ફળ છે, શું કહેશો? મહામૂલી વિરાસતો સાચવવામાં વડોદરા કરવાનો મુખ્ય સંકલ્પ એ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય અને જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય। પરંતુ 131મા દિવસે પણ સાથે કહેવું પડે છે કે મહાનગરપાલિકાએ જે માંડવી પિલ્લર માટે કામ શરૂ કર્યું છે એ પિલ્લરની આજની યોગ્ય કામગીરી કરી અને હવે પરિસ્થિતિ કથળતી જાય છે કે દિવસે ને દિવસે આ પિલ્લરના ઘણા બધા ભાગો છૂટા થઈને નીચે પડવા, હવે આ પિલ્લર ગમે ત્યારે પણ ધરાશાયી થઈ શકે એ પરિસ્થિતિમાં તો અમે મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને સતત વિનંતી કરીએ છીએ કે તમે આ જર્જરિત પિલ્લરની કામગીરી શરૂ કરી, પરંતુ આજે પણ મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ અને ઇજારો આપવાની જ વાતો કરવામાં આવે છે। આટલા બધા સમયથી અમે રજૂઆત કરતા આવ્યા છે, છતાં પણ હજી સુધી મહાનગરપાલિકાએ કોઈ યોગ્ય હેરિટેજ સેલ બનાવી અને આની યોગ્ય જાળવણી થાય એની કોઈ કામગીરી શરૂ કરી। આમ જોવા જઈએ તો મહાનગરપાલિકા રાજવી પરિવારની અવગણના કરી રહી છે, રાજવી પરિવારના રાજમાતાની અવગણના કરી રહી છે, જાગૃત હેરિટેજ પ્રેમીઓની અવગણના કરી જી રહી છે, હરિઓમભાઈ, માંડવી નીચે આવેલી પુરાતત્વ ટીમની અવગણના કરી રહી છે। સાથે કહીએ તો ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા જે સતત મીડિયાના માધ્યમથી જી ઐતિહાસિક વારસાની માંડવીની દુર્દશાના સમાચાર જી મહાનગરપાલિકાને બતાવી રહ્યું તો એની પણ અવગણના છે।
અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પણ અવગણના કરી રહી છે કે નરેન્દ્રભાઈ મોદી કહે છે કે વિકાસ સાથે ઐતિહાસિક વારસા અને ધરોહરને યોગ્ય રીતે જી જાળવો, પણ આજે વડોદરામાં વાત કરીએ તો વિકાસની વાત તો બહુ દૂર રહી છે, પરંતુ ઐતિહાસિક વારસાને કોઈ પણ રીતે યોગ્ય રીતે જી જાળવવામાં નથી આવતો. જી જે સંત સયાજીરાવ ગાયકવાડે જી 1952માં આ ઐતિહાસિક વારસો જી મહાનગરપાલિકાને સોંપવામાં આવ્યો, ત્યારથી જી અત્યાર સુધીમાં મહાનગરપાલિકાએ કોઈ પણ જાતનો હેરિટેજ સેલ બનાવ્યો નહીં જી અને આની યોગ્ય જાળવણી કરી નહીં. એને જી લીધે વડોદરાનો ઐતિહાસિક વારસો અત્યારે દુર્દશામાં છે. જી એમાં કહીએ તો તાંબેડકરનો વાડો, લહેરીપુરા દરવાજો અને ન્યાય મંદિર જી આ અત્યારે એવી ખરાબ પરિસ્થિતિમાં છે કે જી જેને જો યોગ્ય રીતે મેન્ટેન કરવામાં નહીં આવે તો આ જી ઐતિહાસિક વારસો આપવાથી જતો રહેશે. જી અને વાત કરીએ માંડવી ટાવરની, તો માંડવી ટાવરમાં અત્યારે જે પરિસ્થિતિ છે જી અને મહાનગરપાલિકા દ્વારા જે કડરો લગાવીને માંડવીને વધારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જી તો માંડવીનો અડધો ભાગ અત્યારે ગમે તે સમયે ગમે તે રીતે ધ્વસ્ત થઈ અને જી મોટું નુકસાન ઊભું થાય એવી સંભાવના છે. જી છતાં પણ હજી વડોદરાના મહાનગરપાલિકાના કમિશનરશ્રી જી આના માટે કોઈ પણ રીતે જાગૃત હોય એવું લાગતું નથી. આજે જી હરિયમભાઈ, જોડાવા બદલ આપનો આભાર. હેરિટેજ સિટીની વાતો કરનાર શાસકો હવે વામણા પુરવાર થઈ રહ્યા છે, ત્યારે વડોદરા તંત્ર હવે ઐતિહાસિક ધરોહરને સાચવવામાં નિષ્ફળ સાબિત થયું છે. વડોદરાની વિરાસત સમૂહ હેરિટેજ ગેટ ન સાચવી શક્યા,